આજરોજ શહેરા નગરપાલિકા હોલની અંદર આયુષ મેળાનું ઉદ્ઘાટન કર્યું અને આયુષ મેળામાં દરેકને સમજ આપવામાં આવી કે આ આયુર્વેદિક દવા ખાવાથી શું શું ફાયદા થાય છે, દરેક રોગો કયા કયા નિયંત્રણ હેઠળ દવા લેવાથી શું ફાયદા થાય છે એની માહિતી આપી. એલોપેથિક ઉપર જે લોકો ચડી ગયા છે અને આયુર્વેદિક આપણા જે જૂના જમાનાના વૈદરાજો જે કામ કરતા હતા એ વૈદરાજો તરીકે આજે આયુષ ડૉક્ટરો જે છે, આયુર્વેદિક ડૉક્ટરો છે, એ વૈદરાજો જ છે. તો એ એમની જૂની પદ્ધતિ પ્રમાણે, આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે લોકોના આરોગ્યને સારવાર આપે અને લોકોનું આરોગ્ય સારી રીતે સુધરે એના માટેની આજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અને આજે મેં બધાને સારી માહિતી આપી છે. શહેરા તાલુકાની અંદર નોંધવામાં આયુર્વેદિક દવાખાનું ચાલે છે. એવા મોટા મોટા જે અમારા તાલુકાના લાગતા ગામો જે છે, ગામોની અંદર આયુર્વેદિક દવાખાના ચાલુ થાય તો એનાથી લોકોને સારવાર લઈ અને તાલુકાની પ્રજાને ખૂબ શાંતિ મળે, સુખી થાય એવા માટેની મેં રજૂઆત કરી છે. એ પણ અન્ય આયુર્વેદિક ડૉક્ટર ગેહલોત સાહેબ અને ડીડીઓ શ્રી પણ હાજર હતા. એમની હાજરીમાં કીધું છે અને એમણે ખાતરી પણ આપી છે કે આ વખતે આપણે વ્યવસ્થા કરીને એનો ઉપયોગ કરવાની શરૂઆત કરીશું. જય હિન્દ. ખાસ કરીને શું સંદેશો આપશો કે એલોપેથિક દવાનો ઉપયોગ કરવો જોઈએ દર્દીઓ કે પછી હોમિયોપેથિક? હું આજે પણ એમ કહેવા માંગુ છું કે એલોપેથિક દવા કરતાં આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવાથી, હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરવાથી એનું રિઝલ્ટ તાત્કાલિક મળતું નથી, થોડા સમય લાગે છે. તો સમયની રાહ જોઈને આયુર્વેદિક પદ્ધતિ પર જવું જોઈએ, આયુર્વેદિક દવા લેવી જોઈએ, એલોપેથિક દવાને ત્યજવી જોઈએ. જેનરિક દવા દેશના વડાપ્રધાનશ્રીએ પણ ચાલુ કરી છે. જેનરિક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે શરીરને નુકસાન થાય છે એ નુકસાન ન થાય, લોકોની તંદુરસ્તી સાચવાઈ રહે એના માટેના પ્રયત્નો છે.